નમસ્તે મિત્રો, ધવલસિંહ પરમાર ચેનલમાં આપનું સ્વાગત છે। આજે એક સારા અને સચોટ ન્યૂઝ લઈને આવ્યો છું। તો જોઈએ ન્યૂઝ શું છે। કોન્સ્ટેબલ રિલેટેડ ન્યૂઝ છે। એમાં જોઈએ તો હસમુખ પટેલની એક ટ્વીટ છે। પીએસઆઈ તથા લોકરક્ષક ભરતીની શારીરિક કસોટી 15 નવેમ્બરની આસપાસ શરૂ થશે। મતલબ કે 15 નવેમ્બરની આસપાસ એટલે કે 15 નવેમ્બર પછી શરૂ થઈ જશે। તે પછી ઝડપથી લેખિત પરીક્ષા લેવામાં આવશે એવું કહે છે। ઉમેદવારો તૈયારીમાં લાગી જાય। તૈયારી વિના શારીરિક કસોટી આપવી ઉચિત નથી, તેના લીધે શારીરિક તકલીફ થઈ શકે। મતલબ કે તમે એક્ઝામની તૈયારી, જો દોડની તૈયારી કરતા હોય જોડે જોડે લેખિતની તૈયારી કરો, કારણ કે જ્યારે એક્ઝામ પાસ થઈ જશે પછી 1-2 મહિનામાં પરીક્ષા આવી જશે લેખિત, એટલે તૈયારી ના કરતા હોય તો તૈયારી ચાલુ કરી દો। આજ પોસ્ટ હતી તો તમને